તો ફાઇનલી મિત્રો યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે અમારે જવાનું છે આવડમાના દર્શન કરવા માટે। તો ખાસ કરીને વ્લોગમાં બન્યા રહેજો। આપણી ચેનલમાં નવા હોય તો એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। અને આવડમાના દર્શન કરવા જવા માટે કારણ કે જો કોઈ પણ ભાઈઓને ઉધરસ હોય કે ઉધરસ મળતી ન હોય તો નાનું બાળક હોય કે મોટા હોય, કોઈ પણ ભાઈઓ હોય, નાનું બાળક હોય મોટું હોય તો એને ઉધરસ સારી થઈ જાય અને આવડમાના દર્શન કરી તમને હું વ્લોગમાં બતાવીશ। અને ના આવું એક સોડિયું આવું મળે છે ડોકમાં પહેરવાનું, એને મઢવાનું હોય અને ડોકમાં પહેરવાનું હોય। નાનું બાળક હોય કે મોટું બાળક હોય એ ના આવડમાની ઓલે અમે લેવા જઈએ છીએ ઉધરસ માટે। એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। મને પણ ઉધરા આવે છે એટલા માટે હું જાઉં છું। સોડિયું એને કહેવામાં આવે છે અને ડોકમાં પહેરવાનું, ડોકમાં પહેરીને પછી આપણને ઉધરસ સારી થઈ જાય એટલે ના પાછું મૂકી આવવાનું શરીફીર વધેરીને। એટલે કોઈ પણ ભાઈઓને ઉધરસ હોય તો આમાં વિડીયોમાં બન્યા રહેજો, તમને હું ખાસ કરીને બતાવીશ। અને જો અમારા ઉત્તમભાઈ છે, લાઈક કોમેન્ટ કરતા રહેજો। અને અમારા આ આશીષભાઈ છે, સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો, લાઈક કોમેન્ટ તો કરતા જ રહેજો મિત્રો। આપણા મિની વ્લોગમાં હોય તો નવા હા, અને વ્લોગમાં બન્યા રહેજો। અમે જઈએ છીએ આપણું આ જો આપણી આ ગાડી છે, આપણી કંઈ નવી ગાડી નથી, આપણી આવી ગાડી છે એટલે આપણે જવાનું છે। તો લાઈક કોમેન્ટ કરતા રહેજો। તો ફાઇનલી મિત્રો અત્યારે હું આવી ગયો છું આવડમાના દર્શન કરવા માટે। એટલે મેં તમને કીધું હતું કે આવડમાને આપણે સોડિયું લેવા માટે આવી ગયા છીએ। એટલે આપણે જે ડોકમાં પહેરવાનું જે સોડિયું આવે ઉધરસ માટે, ઉધરસ સારી થઈ જાય એ હું લેવા આવી ગયો છું। એટલે ખાસ કરીને વ્લોગમાં બન્યા રહેજો। અત્યારે હું આવી ગયો તમને દર્શન કરવા માટે, તમને હું બતાવું છું વ્લોગમાં, ખાસ કરીને વ્લોગમાં બન્યા રહેજો। મસ્ત મજાનું લોકેશન છે આવડમાનું, તો બન્યા રહેજો। જો આવી રીતનું બધું લોકેશન છે મસ્ત મજાનું, જો મસ્ત મજાનું લોકેશન છે, સરસ મજાનો બગીચો છે। અને આપણે આ ગેટ છે, ગેટ પણ મેં તમને બતાવી દીધો છે। અહીંથી આપણી અંદર એન્ટ્રી થાય છે અને મસ્ત મજાનું લોકેશન છે। એટલે ખાસ કરીને બ્લોગમાં બન્યા રહેજો, તમને બતાવું છું, થોડી જ વારમાં દર્શન કરાવું છું આવડમાના અને બતાવું તમને સોડિયું કે આપણે સોડિયું ઉધરસ મને થઈ ગઈ છે એટલા માટે હું આવ્યો છું। એટલે ઉધરસ આપણને સારી થઈ જાય એટલા માટે હું આવ્યો છું। અને આપણે ડોકમાં પહેરવાનું પછી સારું થઈ જાય એટલે આપણે આવડમાને ઓલે ત્યાં મૂકી દેવાનું। ઘણા બધા લોકો આવે છે, બાળકોને પણ હોય કે મોટાને હોય, કોઈ પણ ભાઈઓને હોય એ બધા અહીંયા આવડમાના દર્શન કરવા આવે અને સોડિયું લઈ જાય અને ઉધરસ સારી થઈ જાય એટલે પાછું અહીંયા મૂકી જાય છે। એટલા માટે ખાસ કરીને બ્લોગમાં બન્યા રહેજો ને તમને દર્શન કરાવી દેશો આવડમાના। મસ્ત મજાનું બધું અહીંયા છે, સુંદર મજાની જગ્યા પણ અને મસ્ત મજાનો બગીચો। જો આપણે અહીં ગાડી પડી છે અત્યારે, અહીંયા આપણી ગાડી અહીંયા પાર્કિંગ કરી નાખી છે અને આ મસ્ત મજાનો જો અહીંયા લોકેશન છે, એવું કાંઈ ઘટે ને એવું મસ્ત મજાનું સુંદર મજાની જગ્યા છે, લોકેશન મસ્ત છે અને બધું બને છે અહીં મસ્ત મજાનું, એ પણ તમને હું બતાવું થોડી જ વારમાં। એટલે ખાસ કરીને બ્લોગમાં બન્યા રહેજો। જો અહીંયા આપણે પાણી પણ આવે છે, મોટર ચાલુ છે, જો આવી રીતનું મંદિર છે મસ્ત મજાનું અને તમને અંદર જઈને દર્શન કરાવું મસ્ત મજાનું। આ બધું કામ ચાલુ છે અત્યારે, બને છે બધું। જો આવી રીતનું મંદિર છે, મસ્ત મજાનું લોકેશન છે। અમે દર્શન કરવા માટે આવી ગયા છીએ, અમારા ઉત્તમભાઈ આવી ગયા છે દર્શન, કોમેન્ટ કરતા રહેજો। હા, અને અમારા આશીષભાઈ આવી ગયા છે, શ્રીફળ લીધું છે, દર્શન કરવાના છે પણ। અને જો આવી રીતનું બધું અહીંયા બને છે, મસ્ત મજાનો શેડ જોવા કાંઈ ઘટે નહીં એવું મસ્ત લોકેશન છે। અને ટ્રેક્ટર ને કપસી બધું ચાલુ છે, ફેરા ચાલુ છે મસ્ત મજાના। જો આવી રીતનું બધું છે, આમાં બતાવું તમને, દર્શન કરાવું, બ્લોગમાં બના રહેજો। જો આવી રીતનું બધું છે અહીંયા અને અમારા આશીષભાઈ ને ઉત્તમભાઈ અમારા અગરબત્તી કરે છે અને શ્રીફળ પણ આપણે લાવ્યા છીએ સાથે, એટલે દર્શન કરાવું તમને। અગરબત્તી કરી નાખવાની છે આપણે પણ, શ્રીફળ પણ વધારવાનું છે અને આવડમાના પણ દર્શન તમને કરાવું છું થોડી જ વારમાં, મસ્ત મજાના દર્શન કરાવું છું। થોડી જ વાર બ્લોગમાં પણ બના રહેજો। જો આવી રીતે આપણે દર્શન કરવાના છે। આવી રીતનું મસ્ત મજાનું મંદિર છે આવડમાનું, જોવામાં કાંઈ ઘટે નહીં એવું, દર્શન જરૂરથી કરી લેજો અને દર્શન કરાવું તમને મસ્ત મજાના। જો આવી રીતના દર્શન કરાવું છું તમને આવડમાના, તો દર્શન કરી લેજો મિત્રો। જો આવડમાં છે અને અહીંયા પણ તાળું દીધેલો છે, નકર તમને હું દર્શન કરાવત મસ્ત મજાના। જો આવી રીતના દર્શન કરી લેજો। તો અહીંયા આપણે શ્રીફળ વધારવાનું છે મસ્ત મજાનું, જો આ શ્રીફળ વધારવાનું છે અહીંયા આવડમાને। તો
તો અમારા ઉત્તમભાઈ ને આશીષભાઈ આવી ગયા છે શ્રીફળ વધારવા માટે. લાઈક તો કોમેન્ટ કરતા રહેજો. હા તો જો મિત્રો અત્યારે આપણે અહીંયા શ્રીફળ વધારી નાખ્યું છે અને પ્રસાદી મેકવા માટે જવાનું છે આપણે આવડમાને ત્યાં. તો બ્લોગમાં બન્યા રહેજો. જ્યાં મસ્ત મજાનું મંદિર છે એવું સરસ મજાનું. તો જો અત્યારે આપણે અહીંયા પ્રસાદી મૂકી દીધી છે શ્રીફળની અને આપણે બે બાળકો દર્શન કરી રહ્યા છે. તો મિત્રો તમે પણ દર્શન કરી લેજો આવડમાના એવા દર્શન કરજો કે તમારે કોઈ પણ ઉધરસ શરદી હોય એટલે તમારે બધું મટી જાય એ રીતના દર્શન કરજો. અને મોજ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ શેર કરી નાખજો. અને બતાવું થોડી જ વારમાં તમને. જય આવડમાં બધાય મિત્રો દર્શન કરી લેજો. અને આવડમાના દર્શન કરજો એવા કે ઉધરસ શરદી કોઈ પણ વસ્તુ તમને હશે ને તો તમને મટી જશે. તમને હું થોડી જ વારમાં હમણાં બતાવું છું વિડીયોમાં. આપણે ડોકમાં પહેરવાનો સોડિયું લઈ જવાનો છે. ઉધરસ હોય, ઉધરસ ન મળતી હોય નાના બાળકોને કે મોટાને કોઈ પણ મિત્રોને, તો એ સારી થઈ જાય એ તમને હું વિડીયોમાં કન્ટિન્યુ બતાવું છું. હમણાં વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે આપણે દર્શન કરી લઈએ છીએ આવડમાના. જય આવડમાં. જેટલો બને એટલો વિડીયો શેર કરજો, લાઈક ફોલો કરતા રહેજો. તો આપણે સાંડલો પણ કરી લઈએ છીએ આવડમાનો. કંકુનો સાંડલો કરી લઈએ છીએ. તો મિત્રો હું તમને કહેતો હતો ને કે આપણે જે ડોકમાં પહેરવા માટેનું આપણે ડોક્યું જો આપણે આમ આવડમાનું છે એ હું તમને બતાવું છું. એટલે ખાસ કરીને બ્લોગમાં બના રહેજો. અને આપણી ચેનલમાં નવા હોય તો શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જેટલો બને એટલો વિડીયો શેર કરતા રહેજો અને પૂરો વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવશે, મજા આવશે. તો તમને હું બતાવું છું. જો અહીં કેટલો બધો બધાએ નાના બાળકો હોય કે મોટા હોય એ બધાએ અહીંયાથી લઈ જાય છે. ડોકમાં પહેરવાનું જો આવી રીતનું આવે અને આવી રીતનું આને મઢવાનું આવે. આપણે લેવાનું છે વડલો છે ના, એ વડલાનું સાલ લેવાની છે. તમને ગુજરાતીમાં કહું કે વડલાની સાલ લેવાની આપણે. અને એ સાલને ઘરે લઈ જઈને પછી એને કપડું હોય એમાં મઢી લેવાનું. મઢીને પછી ડોકમાં પહેરવાનું. તમને ઉધરસ ફૂલ એવી ઉધરસ આવતી હોય, સારી ન થતી હોય નાના બાળકને કે કોઈ પણને, તો એ જો આવડું આવી રીતે કરી ડોકમાં બાંધી દેવાનું અને સારી થઈ જાય પછી તમારે અહીંયા પગે લાગવા આવવાનું. અને જે આપણે લાપસી આવડમાની કરી નાખવાની એટલે તમારું મસ્ત મજાનું બધું કમ્પ્લીટ કામ થઈ જાય. તો જેટલો બને એટલો આપણો વિડીયો શેર કરજો અને લાઈક ફોલો કરી દેજો. અને આવી રીતનું મસ્ત મજાનું મંદિર છે, કાંઈ ઘટે ને એવું મસ્ત સ્થળ છે. તો બધા મિત્રો ખાસ કરીને દર્શન કરવા માટે આવજો. આવડમાના જરૂરથી દર્શન કરજો અને પૂરો વિડીયો જોજો. અને જો આ રીતનું અહીંયા લોકેશન છે અને અહીંયા બધી મસ્ત મજાની જગ્યા છે. જો અહીંયા આપણે જે હવનનો જે મંડપ છે એના મસ્ત મજાનું બધું કામ ચાલી રહ્યું છે. અને આવી રીતનું મંદિર છે. જોવા તમે જોતા રહેજો મિત્રો. બહુ મસ્ત મજાનું મંદિર છે જો આવી રીતનું. અને અમારા આશીષભાઈને જરાક પગમાં વાગેલું હતું સાયકલમાં પડ્યા એટલે. જો આવી રીતનું મંદિર છે. તો બધા મિત્રોને જય આવડમાં, જય માતાજી.